أن هدانا الله ولقد جاءت رسل ربنا بالحق والصلاة والسلام على سيدنا ونبينا وحبيب قلوبنا وطبيب نفوسنا الذي سمي في السماء بأحمد وفي الأرض بأبي القاسم محمد. اللهم صل على محمد وآل محمد وعلى أهل بيته الطيبين الطاهرين المعصومين المظلومين وأصحابه المنتجبين ولعنة الدائمة على أعدائهم وقاتلهم وغاصب حقوقهم أجمعين من أول يوم ظلمهم إلى قيام يوم الدين. صلى الله وسلم عليك يا أبا عبد الله، صلى الله وسلم عليك يا ابن رسول الله، روحي وجسمي وأرواح العالمين لك الفداء يا غريب يا شهيد يا مظلوم بكربلاء. يا ليتنا كنا معكم فنفوز والله فوزا عظيما. ثم السلام عليكم ورحمة الله وبركاته. وعليكم السلام ورحمة الله. أما بعد فقد قال الله العظيم بسم الله الرحمن الرحيم وإذا أخذ الله ميثاق النبيين لما آتيتكم من كتاب وحكمة ثم جاءكم رسول مصدق لما معكم لتؤمنن به ولتنصرنه. صلوا على محمد وآل محمد. اللهم صل على محمد وآل محمد وعلى मुमिनीन तथा मुमिनात हमारी पवित्र सेवा में આજનું બયાન શરૂ કરીએ અને મોર સેન્તાન્દ્રે જમાત છે અને આજે રવિવાર 5 juillet 2026 માહ મુહર્રમની ઇમામ ઇસ્લામનો 10મો છે મુહર્રમ 1448 અને જે પ્રમાણે જમાતના સેક્રેટરી સાહેબે વાત કર્યા આવકાર જે હતું પૈગામ તો એના માટે મારો પણ ફરીજો થઈ પડે છે કે આપણે પણ કંઈ શુક્રિયા અદા કરીએ. તો અલ્હમ્દુલિલ્લાહ સેન્તાન્દ્રે એટલે આપણે તો ઘરના જ કહેવાય ને, કંઈ નવો નથી. માશાઅલ્લાહ મારું પહેલું કોન્ટ્રા લારીન્યોમાં સેન્તાન્દ્રે જમાતથી શરૂ થયો હતો. આપણો સુપિયા રૂઈના સામે હતા મેઝાનીન વાળા ઘરમાં હજી યાદ છે ને. તો અલ્હમ્દુલિલ્લાહ હું જ્યારે જોઉં છું કે બધું પ્રોગ્રેસ દેખાય છે માશાઅલ્લાહ સેન્તાન્દ્રે જમાતમાં તો આપણે ખુશી ઉપજે કે અલ્હમ્દુલિલ્લાહ આગળ વધી રહ્યું છે. તો બસ એ જ પ્રમાણે તમારી શુક્રિયા જમાતના પ્રમુખ અને કમિટીના મેમ્બરો અને હરેક બિરાદરો કે તમે એ લોકો આ નાચીસ બંદાને શરફ અતા કર્યો છે કે આ ઝિક્ર હુસૈન શરફ જે છે ઝાકિર હુસૈનનો શરફ તમે જે અદા કર્યા છો એને આપણે તમારી પણ શુક્રિયા અદા કરીએ છીએ અને જે પણ તમે દુઆ માંગ્યા એ હરેક દુઆને ખુદા કબૂલ ફરમાવે. એ જ પ્રમાણે સેન્તાન્દ્રે જમાતની સલામતી માટે બાવાજી બુલંદ સલવાત તમારી પવિત્ર સેવામાં આજે આપણે સુરત આલે હઝરત ઇમરાન અલૈહિ સલામનો જે છે જે અહીંયા અફિશિયેટ થયો છે તમે સાથે સાથે ફ્રેન્ચીમાં પણ જોતા રહેજો કારણ કે એક્સપ્લિકેશન પણ મળશે અને ફ્રેન્ચીમાં તમે સાથે સાથે વાંચજો. આપણા માટે બહુ જ એક આર્ગ્યુમેન્ટ છે આપણું મઝહબ માટે કે જે આપણે એની વખત ચર્ચા કરતા હોય છે કે આપણું મઝહબની સચ્ચાઈ માટે બહુ ઘણા પ્રયોગ છે પુરાની આયતો હદીસો વગેરે. તો પારમી જે છે ને આ વસ્તુ છે પારમી બહુ જાજી દલીલો છે. આજે હું એક દલીલ લઈ આવ્યો છું કે અલ્લાહ સુબ્હાનહુ તઆલા કહે છે કે સૂરે આલે હઝરત ઇમરાન એક નબી હતા અને આલે ઇમરાન સૂરો છે સૂરા નંબર 3 આયત 80. તમે મેમોરી ઝિકર નાખજો અને ઇન્શાઅલ્લાહ કદાચ કાલ સવારના કંઈક આગળ જતા કંઈક ક્વેશ્ચન પરેશાન થયો હોય તો આપણા પાસે તૈયાર જવાબ હોય. وَإِذَا أَخَذَ اللَّهُ مِيثَاقَ النَّبِيِّينَ જ્યારે ખુદાએ હરેક નબીઓ પાસેથી શું લીધું? અંદાજમાં લીધું, મિસાક વચન લીધું. હવે એ ક્યારે હતું? એટલે અહીંયા જે છે وَإِذَا أَخَذَ اللَّهُ مِيثَاقَ النَّبِيِّينَ એટલે કે એમાં નબીના અંદરમાં કંઈ નથી કે થોડા નબી કે નબીના અંદરમાં 10% કે 20%, જેટલા પણ બધી નબી એટલે કેટલા નબી છે?
1,24,000 પૈગંબર સિવાય બાકીના નબીની વાત થઈ એટલે પૈગંબરને આપણે કાઢી નાખીએ કારણ કે આ જે મિસાક છે આપણા પૈગંબર સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ ઉપર આ પ્રમાણે છે મિસાક યાની કે 1,24,000 પૈગંબર સિવાય એટલી બધે નબી છે. તમે જો અલ્લાહ એમ નથી કીધું કે વૈદા ખદા અલ્લાહુ મિસાકા રસૂલ રસૂલની વાત નથી થતી અહીંયા. જો રસૂલ હોત એટલે લિમિટ થઈ ગયું 313 રસૂલ છે. રસૂલ એક રસૂલ હોય ને પ્લુરિયલ રસૂલ 313 છે લોકો એટલે નબીથી ઉપર ગ્રાદ રસૂલનું હોય રસૂલ પછી રસૂલનો ઉપર 5 જે ઓલુલ આઝમ જે છે આપણા મોટા મોટા નબીઓ. તો અહીંયા રસૂલની વાત નથી થતી કારણ કે જો રસૂલ હોય તો રસૂલ આમ એમ તો રસૂલ પણ હોય નબી પણ હોય પણ જો નબી હોય તો પછી ઓબ્લિગેશન નથી કે રસૂલ હોય સમજ્યા ને એટલે નબીની વાત આવી એટલે રસૂલ પણ અંદરમાં આવી જાય. 1,24,000 પૈગંબર સિવાય એ બધાય પાસેથી ખુદાએ વચન લીધું અંગાજમાં લીધું. ક્યારે લીધું હોય આપણા પાસે હિસ્ટોરીના અંદરમાં છે કે અમુક એવા પેરિયોડ છે બની ઇસરાયલના અંદરમાં કે અલ્લાહ સુબહાનહુ વ તઆલા એ નબીઓને મોકલાવે એક પેરિયોડ અમુક એવો ટાઈમ હતો સૂરજ ઉગે અને સૂરજ આથમે ત્યાં સુધી કોમ એ લોકોના જ કોમના નબીને 70 નબીને એગોરશે કરી નાખતા હતા. કેટલા 70 નબી સૂરજ ઉગે ને આથમે ત્યાં સુધી એક પેરિયોડ હતો એ બની ઇસરાયલમાં. તો donc એક દિવસમાં 70 નબી એટલે દુનિયાની વાત હોત તો એક ટાઈમમાં 4-5 નબી હોય 70 હોય વગેરે વગેરે. આ ક્યારે હશે કે જ્યારે ટોટાલી કોમ્પ્લે બધા નબી હાજર અને બધે પાસે ખુદા અંગાજમાં લીધો. ક્યારે હોય આ છે આલમુલ અરવાહ રોયમ દોઝ એસ્પ્રી. જ્યારે પૈગંબર ઇસ્લામ જ્યારે અલ્લાહ સુબહાનહુ વ તઆલા એ પેલું મખલુક જ્યારે બનાવ્યો ખુદ પૈગંબર ફરમાવે છે કે અવ્વલુ મા ખલક અલ્લાહુ ખુદાએ સૌથી પહેલી મખલુક જો કોઈ બનાવી હોય તો તે મારું નૂર છે પૈગંબર ઇસ્લામ હઝરત મુહમ્મદ મુસ્તફા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ. અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદ વ આલી મુહમ્મદ. એટલે ઈ નબીઓના સરદાર છે રહેમતુલ લીલ આલમીન છે. એટલે આ પૈગંબર જે છે સૌથી પહેલી મખલુક ખુદાએ જો બનાવી હોય તો પૈગંબરનું નૂર. વ મિન નૂરી નૂર અલી એટલે મારા નૂર થી પછી ખુદાએ ઇમામ અલી અલૈહિસ્સલામ ને બાકીના બધે માસૂમ લોકોને નૂર બનાવ્યું. તો અહીંયા પહેલી મખલુક પૈગંબર છે. પછી અહીંયા રોયમ દો જેસ્પ્રીના અંદરમાં ખુદાએ બધા એક બધા નબીઓના શું કે આપણે રૂહને બનાવ્યો અને આપણે પણ અહીંયા જે રોયમ દો જેસ્પ્રીમાં હતા. આપણે કેટલા વર્ષના છે દુનિયાની જિંદગીમાં જો આપણે કોન્તે કરીએ તો એક જણો 60 વર્ષનો હોય 40 નો હોય 35 હોય ને 10 હોય કે વગેરે બધા નોખા આજ દાદ દેની સાંસ પ્રમાણે. પણ આપણે બધાય દુનિયામાં આવા મોર આપણી રૂહ એ જ પ્રમાણે રોયમ દો જેસ્પ્રીમાં હતી. આપણી બધાની રૂહ તે આલમુલ અરવાહમાં હતી. કેટલા વર્ષ બધાની રૂહ 2000 વર્ષ. એટલે કોઈ કહે કે કેટલા વર્ષનો છે તો મારું જીસમનું તમે દાંત પૂછો છો કે મારી રૂહનું. જો મારે રૂહ હોય તો પછી કહેવાય કે 2050 વર્ષનો છું. એટલે 2000 ભૂલાય ના કારણ કે આપણો આજ છે ને આપણે રૂહને આજ 2000 વર્ષ છે. સલ્લુ અલા મુહમ્મદ વ આલી મુહમ્મદ. એટલે દુનિયામાં આવ્યા કેટલા વર્ષ પૂછવાનું કે તું મારું દાંત નેસાંસ પૂછે છે કે મારું રૂહનું વાત પૂછે છે. મારી રૂહને ખુદા 2000 વર્ષ પહેલા બનાવી નાખી હતી. તો અહીંયા આપણા બારામાં પણ એક છે એ આયત ઇન્શાઅલ્લાહ જો મારી જિંદગી રહી અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા આપણે તમને બધાને ખુદા હિફાજત કરે જો મારી જિંદગી કરે તો ઇન્શાઅલ્લાહ પ્રોશન જે હશે આગળ જતા આપણે શું વચન દીધો છે શું અંગાજમાં લઈને આવ્યા છે પણ એક આયત છે ને ક્લિયર આયત છે. આજે આપણે નબીઓ બારામાં વાત કરીએ. જ્યારે ખુદાએ અંગાજમાં લીધો મિસાક લીધું વચન લીધું પ્રોમિસ લીધું હરેક નબીઓ પાસેથી લમ્મા અતૈતુકુમ મિન કિતાબ અહીં નબીઓ હું તમને દુનિયામાં મોકલાવું છું એક ને હું કિતાબ આપીશ. એટલે નોખી કિતાબ નહોતી એક જ કિતાબ હતી. એ કઈ કિતાબ હતી બલ હુવા કુરાનુન કરીમ ફી લૌહિ મહફૂઝ. ખુદા પાસે એક જ કિતાબ છે. ખુદા પાસે જાજી કિતાબ નથી. એક જ કિતાબ છે કે જેને કહેવાય છે કુરાન શરીફ. આ કુરાન શરીફ લૌહે મહફૂઝ. લૌહે મહફૂઝ એટલે શું ખુદાનું જ્યાં ત્રોન છે ખુદાનું જ્યાં ત્રોન છે અહીંયા એક લૌહા છે. લૌહ એટલે એક તખતી જેવું છે એક તાબલો જેવું છે. લૌહે મહફૂઝ આ પ્રમાણે છે ને આપી શકાય છે પ્રમાણે એક તખતી છે એને કહેવાય છે લૌહ
અને મહફૂઝ એટલે કોઈને કોન્સ્યુલ્ટ ના કરી શકે. Antivirus vraiment fort, ના કોઈ કે શું કે આપણે કહીએ કોન્સ્યુલ્ટ કરી શકે, ના કંઈ કોપી કરી શકે. લૌહ મહફૂઝ, મહફૂઝ એટલે ખુદા જેની હિફાજત કરી હોય એટલે bien પ્રોટેજે. એ લૌહ મહફૂઝના અંદર આખું કુરાન બનાવી નાખ્યું. પછી એક નબી આવ્યા તો એ જમાના પ્રમાણે, કારણ કે નોર્મલ છે ઇન્સાનિયત જે દુનિયામાં આવે, જનાબે આદમનો જમાનો હોય, જનાબે આદમ એક્ઝામ્પલ 930 વર્ષ દુનિયામાં રહ્યા, એ વખતની ઇન્સાનિયત હજી તો નિવો માતરનેલ કહેવાય ના. હવે નિવો માતરનેલ હોય તમે આવીને ઓલો ભાગનું ઓલો ફોર્મ્યુલા આવીને દો લોકોને, તો એ એક નાનું બચ્ચું હોય સ્કૂલે જાય અને આવીને તમે ઓલો ટર્મિનલનું એને દો કાગળ, તો આવીને તેના ઉપર ઓલા શું કે આપણે ઘીસોડા પાડશે, આપણે કહે છે ને માવતરો, અને એ જ પ્રમાણે જે ટર્મિનલ વાળો હોય ને તમે કહો કે આ માતરનેલ એક્ઝામ એને દો, તો એ કહે છે કે આ તમે શું કરો, ફાડીને ફેંકી દેશે. તો જેમ જેમ જમાનો વધતો ગયો એ પ્રમાણે આ જ કુરાનમાંથી, આ જ કિતાબમાંથી પુરુષાર્થ રેજવી એક નબીને દેવામાં આવ્યો ને એટલે નબી એના કોમમાં પ્રચાર કરતા હતા. જ્યારે એ નબી લોકો તમને બધાને ચોપડી દેવામાં આવશે, વહિકમા, અને તમને બધાને હિકમત આપવામાં આવશે. સુમ્મા જાઅકુમ રસૂલુન, ત્યાર પછી છેલ્લા નબી આવશે. એટલે આમાં એક્સપ્લિકેશન, એટલે હું એક્સપ્લિકેશન આપું છું, પણ આયતમાં તમે જોજો કે આપણે ઘણી વખત એક્સપ્લિકેશન દેવું પડતું હોય. સુમ્મા જાઅકુમ રસૂલ, પછી તમને તમારી ખિદમતમાં, એટલે તમારા શું કે આપણી ઇન્સાનિયત માટે એ નબી કે જેના બધે તમે લોકો બધે જે અંગાજમાં લીધું, મિસાક લીધું, એ આવશે. રસૂલ મુસદ્દિકુન લિમા મઆકુમ, પૈગંબર આવ્યા અને કીધું કે જનાબ ઈસાના પારોલ અગર જો એને કંઈ બદલાવવામાં આવ્યું હોય તો એ પારોલ સાચા છે. જનાબ મૂસાના કલામ તૌરાત અગર જેમાં કંઈ કાઢવામાં આવ્યો કે કંઈ આશુતિ કરવામાં આવ્યું હોય તો એ સાચું છે. એટલે પૈગંબર મુસદ્દિક છે. એટલે પૈગંબર કહ્યું કે આદમથી લઈને મારા સુધી જેટલા પણ બધી પૈગંબર જે સોર્સ ઓરિજિનલમાં જે બધી ઇન્સાનિયતને શીખાઈ રહ્યા છે, બધું કુરાનમાંથી જ આવેલું છે. મુસદ્દિકુન લિમા મઆકુમ, પૈગંબરે કીધું કે આ બધું સાચું હતું. પછી હવે અંગાજમાં શું હતું? મુસદ્દિકુન લિમા મઆકુમ લતુમિનુન્ન બિહી. તમે જોશો અહીંયા એ અંગાજમાં vraiment આપણા માટે આ બહુ મોટો ફોર આર્ગ્યુમેન્ટ છે. લતુમિનુન્ન લામુ તાકીદ, કે આ નબી લોકો તમે દુનિયામાં જાશો અને તમે જે છે લતુમિનુન્ન બિહી, તમે એના ઉપર ઈમાન લાવો, એ તમારા ઉપર એક વચન છે. તમે જો છો હરેક નબીની વાત થઈ રહી છે, નબીની વાત થઈ રહી છે. એટલે આપણા પૈગંબર નો દરજ્જો કેટલો ઊંચો હશે કે એ બધા નબી લોકો 1,24,000 પૈગંબર સિવાય બધાય પાસે અંગાજમાં લઈ લીધું કે દુનિયામાં જાજો ને તમે એના ઉપર ઈમાન લાવજો. લતુમિનુન્ન બિહી એક અંગાજમાં. બીજો લતુમિનુન્ન બિહી વલતનસુરુન્નહુ. તમે જોશો ટ્રાન્ઝેક્શન દેખાય છે કે તમે બધાય દુનિયામાં પૈગંબર ઇસ્લામને તમે મદદ કરજો, નુસરત કરજો. તમે જોશો એ નબી લોકો આવીને અંગાજમાં લઈને દુનિયામાં આવ્યા. પછી શું થયું? અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા આયતને આપણે પૂરી કરી નાખીએ પછી આપણે આવશું એક્સપ્લિકેશનમાં. કાલ અખરરતુમ, આ નબી લોકો તમે બધે એક્સેપ્ટ કર્યા છો આ ચીજના અંગાજમાં ને? એટલું બધું શું છે કે ખુદા નુસરતનું પેલા વચન લીધું, અંગાજમાં લીધું, પછી પ્રેસિઝે કર્યું, લામુ તાકીદ કર્યું, પછી પૂછ્યું કે તમે બધે અખરરતુમ, તમે ઇકરાર કરો છો? وأخذتم على ذلك إسري, હું ઇસરાર કરું છું તો તમે બધે બરાબર છે ને? એટલે તમે શું કે આપણે વચનને પાલન તમે પકડી રાખ્યા છો. قالوا أقررنا, હરેક નબી કીધું કે અમે બધે ઇકરાર કરીએ છીએ, અમે બધે કબૂલ કરીએ છીએ કે અંગાજમાં અમે લીધા છે. قال, તમે જો આ શું જરૂર પડશે, પણ જો કેટલું ઇમ્પોર્ટન્ટ છે આ વચન જે છે, કેટલું ઇમ્પોર્ટન્ટ છે. ખુદાવરી એના છેલ્લા ભાગમાં કહે છે قال فاشهدوا, વળી તેમાં અહીંયા રાખે છે વચમાં કે તમે બધે ગવાહ રહેજો કે તમે લોકો બધાય અંગાજમાં લીધા છો. હું તમારા પાસે અંગાજમાં લીધો, તમે બધા અંગાજમાં લીધા, હું અંગાજમાં લીધો ને તમે બધા અંગાજમાં લીધા, અને વઆના મઆકુમ મિનશ શાહિદીન, અને હું પણ ગવાહી દેવામાં હું પણ ઊભો રહી જઈશ. ક્યારે ગવાહી આપશે? કયામતના દિવસે. વજીયા બિન નબીના, કે એના પછી બીજી આયતો છે જ્યારે કયામતનો દિવસ થશે ત્યારે હરેક નબીઓને ઊભા કરવામાં આવશે ને બધાને પૂછવામાં આવશે. વકોદિયા બૈનહુમ બિલહક, અને ખુદા કહે છે કે એક નબી બધે બોલશે કે યા અલ્લાહ, અમે અમારા જમાનામાં અમારું તહેવાર અમે પૂરું કરીને આવ્યા. હવે આપણે અહીંયા આગળ વધીએ. જનાબે આદમ આવ્યા, જનાબે આદમનો છેલ્લો ટાઈમ આવી ગયો. એના પછી જનાબે શીસ પૈગંબર. તો જેટલા બધા નબી છે બધે અંગાજમાં લઈને આવ્યા હતા. હવે એ નબી જાવા મોર યા અલ્લાહ
મારું ટેમ આવી ગયો છે. જે અંગાજમાં મેં લીધું એ નબી તો જે આવ્યા નથી, તો હું શું કરું? જો છો તમે એક્ઝામ્પલ, તો ઇન્શાલ્લાહ માશાલ્લાહ તમે બધે કોન્સન્ટ્રેટ રહેશો. અગર જો મારા પાસે કોઈ હક માંગે, ખુદા ન કરે, અલ્હમ્દુલિલ્લાહ મારા પર કોઈનો કરજો નથી, ખુદાનો ફઝલ કરમથી મારા પાસે મારા પર કોઈનો કરજો નથી. કોઈ ના કહી શકે કે કોઈ મારા પાસે પૈસા માંગતો, અલ્હમ્દુલિલ્લાહ કનાતની જિંદગી આપણે બસર કરીએ છીએ. પણ અગર જો કોઈ મારા પાસે કરજો માંગે, હા, અને જેમ કે નથી 2-3 હજાર એરો હોય કરજો મારા પર હોય, હું વચતાનું ગુજરી જાય તો માફ થઈ જાય? તમે માફ કરશો? કેમ કરશો તમે? એટલે એલાન થાય, અગર જો કઈ મરહૂમનો હક રહી ગયો હોય તો વારસદાર પાસે ઉઘરાવા મહેરબાની કરશો, છે કે નથી? આ કે બેંકની સિસ્ટમ નથી કે કોઈ બેંકમાં ક્રેડિટ લેવા જાય એટલે જેને ક્રેડિટ મળી હોય એ લોકો પણ થોડુંક ગેલા છે કે ઓલા શું કે આપણે એક્ઝામ્પલ 120 વર્ષનો માણસ હોય ને ક્રેડિટ દે, બહુ મોટો ક્રેડિટ હોય. બેંકની સિસ્ટમ શું કે જો એ ગુજરી જાય તો ક્રેડિટ માફ થઈ જાય, બરાબર છે કે નહીં? એવું છે ને? હા, એના માટે લોકો જવાનને બધે વધારે ક્રેડિટ દેતા હોય, પૂછવાના થાય કે તું બજાર પીએ છે કે નહીં, કે ઓપરેશન થયું છે કે નહીં, વગેરે વગેરે. આપણે પણ પસાર થયા છે એ શું કે આપણે આંતરરાજ્યમાં. સલ્લુ અલા મુહમ્મદ વ આલે મુહમ્મદ. લોકો નેમ છે કે 18 વર્ષનો છોકરો હોય એને ક્રેડિટ દઈ દે 15 વર્ષની, ના કંઈક ઓલો કંઈક ના હોય કંઈક ખુદા પાસે મલેકુલ મોત પાસે કંઈક આશ્યુરાન્સ આવી ગયો કે 15 વર્ષ જીવવાનો છે. 18 વર્ષનો છોકરો ક્રેડિટ લઈને આવે, ખુદાને કે 2 દિવસમાં અક્ષરધામ હાલો છે, બસ કેમ થાય? તો એને કરતો ઓલા 90 વર્ષને દીધા હોત તો એ કદાચ આસ્તે આસ્તે ભરત. એટલે જો આ પ્રમાણે સિસ્ટમ. હવે એક નબી દુનિયામાંથી જાય એટલે એનો છેલ્લો ટાઈમ આવ્યો હોય, એ વચન દઈને આવ્યો, એ વચન અંગાજમાં દઈને આવ્યા છે કે પૈગંબરની નુસરત કરે. પૈગંબર નથી આવ્યા છે, છેલ્લા પૈગંબર. યા અલ્લાહ હવે શું કેમ કરો? તો કે પાછા શું કરના? એટલે એક નબીને પાછા શું કરતા ગયા ત્યાં સુધી કે જનાબ ઈસાનો જમાનો આવ્યો. તો જનાબ ઈસાનો જમાનો આવ્યો તો જનાબ ઈસા અલૈહિસ્સલામ પણ એ જ પ્રમાણે હવે ટાઈમ આવી ગયો કે ઓલા લોકો આવીને કતલ કરવા માંગ્યા તો ખુદાએ કીધું કે ના, તને કતલ થવા નહીં દઉં. વમા કતલુહુ વમા સલબુહુ એ પણ આયત છે કે જનાબ ઈસાને મારવામાં નથી આવ્યું, જનાબ ઈસાને ક્રુસિફાઈ કરવામાં નથી આવ્યું. બશુબિહા લહુમ બલ રફዐહુ અલ્લાહુ ઇલૈહ. ખુદાએ જનાબ ઈસાને આસમાનમાં, ચોથા આસમાનમાં એને ટ્રાન્ઝિટમાં રાખી દીધા. અગર જો જનાબ ઈસા શહીદ થઈ ગયા હોત એટલે બધા નબીનો અંગાજમાં એના સાથે ફેન થઈ ગયો હોત અને પોતે પૈગંબરની ખિદમત ના કરી શક્યા એટલે અંગાજમાં બધું ન્યુલ થઈ જાય. એટલા માટે અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા અમુક નબીઓને અમુક પેરિયોડ જે નોખા છે એમાંથી જીવતા રાખ્યા છે. જનાબી આદમ થી લઈને જે પહેલો જમાનો હતો તો જનાબી ઇદ્રીસને ઉપાડી લીધા, ગુજરી નથી ગયા, એને ઉપાડી લીધા. એ જીવે છે હજી, પણ એને ખુદાએ પ્લાસ્ટિક કરીને એક ગવાહ તરીકે કે અમારો પાસે શું ગયો અહીંયા સુધી જનાબી ઇદ્રીસ. જનાબી ઇદ્રીસ પછી ગયો જમાનો ગયો, જનાબી ઇલિયાસ પૈગંબર પણ અહીંયા શું થઈ ગયો, ખુદાની માયરાના બલકે એને આસમાનમાં ઉઠાવી લીધા. એ જ પ્રમાણે જનાબે ખિદર છે, એ જ પ્રમાણે જનાબે ઈસા અલૈહિસ્સલામ છે. તો અહીંયા જનાબે ઈસા અલૈહિસ્સલામ હવે આસમાનમાં છે, ચોથા આસમાનમાં. પૈગંબર ઇસ્લામ હઝરત મુહમ્મદ મુસ્તફા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ આવ્યા. પૈગંબર આવ્યા લગભગ 550 વર્ષ પછી. તો જનાબ ઈસાને તો ખબર તો પડે ને, આસમાનમાં હોય પૈગંબરનું નૂર આવ્યું, વિલાદત થઈ, આખું બધું ચારેકોર બધું આપણે મોજીઝા બધે માશાઅલ્લાહ આટલું નૂર ચારેકોર. તો માણસો બધે નૂર છે તો જનાબ ઈસાને થોડું ના ખબર ઉપર ચોથા આસમાનમાં કે પૈગંબર આવી ગયા છે. યા અલ્લાહ, આસમાનમાં છો, પૈગંબર આવી ગયા છે, આકાશમાં છે, કેમ થયું? જાઓ. તો આ ઈસા હજી કેમ નથી આવ્યા? તો આ આકાશમાં કેનું હતું? છે કે સવાલ છે, આ આકાશમાં કેનું હતું? હું તો આકાશમાં લઈને બધા નબીનું માપ હશે, હું એ છેલ્લો અવાજને રૂં છું. તો અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા જનાબ ઈસા અલૈહિસ્સલામને આપણે શું કે આપણો અકીદા પ્રમાણે એમ છે કે ખોટું નહીં હોય કે જનાબ ઈસાને કીધું હોય કે આ ઈસા અવ્વલુના મુહમ્મદ, અવસતુના મુહમ્મદ, આખિરુના મુહમ્મદ વ કુલ્લુના મુહમ્મદ. પેલા મુહમ્મદ ઉપર વચન હતું, બરાબર છે. જમણા ટાણું ગુજરી જાઓ તો પછી જે હક હોય તમારો વારસદારમાં જાય કે ના જાય? જાય ને. અગર જો હું કોઈ પાસે પૈસા માંગતો હોય ને ખુદાને કઈ પ્રોબ્લેમ થાય તો પછી વારસદાર પાસે કે ભાઈ એ પૈસા છે, લાચાર લખેલું છે, બધું સહી સિક્કા છે, એટલે કોઈ વારસદાર ના ફરી શકે. આ તો એક અંગાજમાં છે, પૈગંબરનો ટેમ આવ્યો
એટલે પૈગંબરને પછી એક ઇમામનું જે છે પાસાશું થતા જ્યારે છેલ્લા ઇમામ હશે, છેલ્લા મોહમ્મદ જ્યારે ઇન્શાઅલ્લાહ દુઆ કરી આપણે બધે ભેગા થઈને કે નજીકમાં જ ઇન્શાઅલ્લાહ ખુદા આ જે આસમાની હુકુમત છે દુનિયામાં સ્થાપના કરે, અને જે આપણા જે છેલ્લા ઇમામ છે જ્યારે જાહેર થશે ત્યારે જનાબ ઈસાને ખુદ આસમાનમાંથી ઉતારશે અને જનાબ 12 ઇમામને પછવાડે નમાઝ પડશે. એટલે ઈ આવીને વચનને પૂરો કરશે કે યા મહેંદી સાહેબ ઝમાન, તમે પૈગંબરના વારસદાર છો અને મારા પાસે આખું બધું વચન છે, હવે હું તમારી નુસરત કરું તો આ વચન પૂરું થઈ જાય. એટલા માટે જનાબ ઈસા આપણા 12 ઇમામની ખિદમત કરશે. સલ્લુ અલા મુહમ્મદ વ આલી મુહમ્મદ. સલ્લી અલા મુહમ્મદ વ આલી મુહમ્મદ. મઝાબ મઝાબ બે તમને બલગાસી મઝાબ કરો અભ્યાસમાં રાખો ને. ઇમેજિન કરી લો કરબલાના અંદરમાં આશુરાના દિવસે બધા નબી આવ્યા હતા, એટલા જીનાતો બધા ટોરા પણ ઓબ્જેક્ટિવ કઈ વિક્ટોર નહોતું ત્યારે. ઇમામ હુસૈન ઇસ્લામના ટાઈમમાં કે ઓબ્જેક્ટિવ વિક્ટોર નહોતું. વિક્ટોર ખપતું હોત ને એક ઇશારો કાફી હતો. મલાઈકાના ટોરા આમ જ ઇશારો, જિબ્રાઈલના પાંખ જે છે આમ જ પાંખ કર્યું તો આખી કોમ મેં લોટનું જે ગામ છે ઉથલ પાથલ થઈ ગયું હતું. સામે 30,000નું લશ્કરની શું કિંમત જિબ્રાઈલના સામે, એક જ ફૂક મારે બધી હતી. પણ ઓબ્જેક્ટિવ કરબલામાં વિક્ટોર નહોતું, કુરબાની પેશ કરવાની હતી આપણા માટે. કે આ ધર્મ છે એના માટે કુરબાની જરૂર પડશે. ઇમામ હુસૈન કુરબાની પેશ કરવા માટે એક મોડેલ હતા અને કુરબાની માટે જ પોતે આવીને એને પોતે શું કે આપણે ખિદમત કરી અને આપણા માટે મોટી કુરબાની પેશ કરી. હાલાંકિ કરબલામાં બધા આવી ગયા હતા. યા અલ્લાહ, જનાબ ઇબ્રાહિમ તો કે યા અલ્લાહ કેમ થાય, હારું તો રજા દે તો હમણાં, પણ ના, આ નબી લોકો કરબલામાં હજી તમારો ટેમ નથી આવ્યો. આ હુસૈનના વારસદાર જ્યારે ઇન્શાઅલ્લાહ દૂર કરશે ત્યારે 12 ઇમામના ટેમમાં ઇન્શાઅલ્લાહ એક જે બધે બધા જીવતા નબીઓ છે બધે પાછા આવશે, અસાબે કફ પણ આવશે અને જિબ્રાઈલ ઇન્શાઅલ્લાહ આખી દુનિયામાં સાથે લોકો ભેગા થઈ અને આદલ અને ઇન્સાફની હુકુમતને બરપા કરશે. બસ આ ઇમામ હુસૈન અલૈહિસ્સલામનું જે કરબલાના અંદરમાં જે ઇવેન્ટમાં હતું એટલું કરુણ હતું કે એક નબી જ્યારે આશુરાના દિવસે આવે છે અને એક નબીને કહેવામાં આવ્યું કે તમને જો જોવું હોય કે સેક્રિફિસ એટલે શું, કુરબાની એટલે શું, તો જોઈ લો ઇમામ હુસૈન કેવી રીતે કુરબાની પેશ કરે છે. આ ઇબ્રાહિમ, જ્યારે તમારા ફરઝંદને જનાબ ઇસ્માઇલને જ્યારે આ પ્રમાણે કુરબાની કરવાની હતી તો તમે તમારા આંખમાં પટ્ટો બાંધ્યો હતો કે શું તમને આંખેથી ના દેખાય. જો તો ખરા હુસૈન ઇબ્ન અલી કેવી રીતના પોતાના ફરઝંદને કુરબાની પેશ કરે છે અને કેવી રીતના ઇમામ હુસૈન અલૈહિસ્સલામ કરબલાના અંદરમાં આ પ્રમાણે મોટી કુરબાની પેશ કરે છે. અને જેમ જેમ કુરબાની પેશ કરતા ગયા અલ્લાહ સુબ્હાનહુ તઆલાને કહેતા ગયા કે યા અલ્લાહ તકબ્બલ મિન્ના, આય અલ્લાહ આ કુરબાનીને તું કબૂલ કરજે, આય અલ્લાહ તારા તરફથી આ ઇમ્તિહાન છે, પરીક્ષા છે, અમે તૈયાર છે કુરબાની માટે, અમે સેક્રિફિસ માટે તૈયાર છે, તો એટલા માટે અલ્લાહ આ બધી વસ્તુ સહેલી છે મારા માટે. જેમ જેમ અસર આશુરા બાજુમાં થતું ગયો આકા હુસૈન અલૈહિસ્સલામના ચહેરામાં વધારે શું કે આપણે એવી રીતના શોખ હતો કે બસ આ તલવાર આવી અને મને શહીદ કરી નાખે અને હું પછી મારા નાના પૈગંબરની મુલાકાત કરી નાખું. અલ્લાહુ અકબર. આજે આપણે મુહર્રમ જે છે ના દિવસો પસાર થઈ ગયા અને 10માનું આપણે આજે ઇવેન્ટમાં 10માનું આજે મજલિસ આપણે બરપા કરી રહ્યા છે. યાદ રહે કે આશુરા જ્યારે ઇમામ હુસૈન અલૈહિસ્સલામ શહીદ થઈ ગયા ત્યારથી લઈને એમ કે જુલમ કે ખતમ નથી થયો, બલકે જનાબી ઝૈનબ, જનાબી ચોથા ઇમામ, જનાબી સકીના અને અહલે બેત ઉપર ઓર વધારે જુલમ થતો ગયો અને અહલે બેત લોકો જે છે એ લોકો સબર કરતા ગયા. બસ આપણે આજે એ કરબલાથી જ્યારે રવાનગી જ્યારે થાય છે અને જ્યારે હરેક બેબીઓને ઊંટ ઉપર ચરાવવામાં આવે છે અને જનાબે ચોથા ઇમામ અલૈહિસ્સલામને પણ હાથમાં હાથ કરી અને પગમાં બેડિયા જ્યારે એને ઊંટ પર ચરાવવામાં આવે છે અને હવે આ પ્રમાણે કરબલાથી લઈ જવામાં આવે છે તો ઝાલિમો લોકો શું કર્યા કે એ લાશા બાજુમાંથી આ ઊંટને પસાર કરવામાં આવ્યા. ચોથા ઇમામ અલૈહિસ્સલામ ઊંટ ઉપરથી જોઈ છે કે બાબાનું જીસમ છે જખ્મીથી ચૂર છે. એ ઊંટ ઉપરથી ખુદ પોતાને પછાડી દીધા, જમીને કરબલા ઉપર આવે છે અને બાબાના લાશા ઉપર લીપટી અને ગિરિયાઓ જારી કરવા લાગે છે. જનાબે ઝૈનબ જોઈ છે તો એ
પણ ઊંટ ઉપરથી ખુદ પોતાની પછાડી અને આ ભત્રીજાને સહારો આપે છે. યા અલી ઇબ્ન અલ હુસૈન, આય મારા દીકરા, આય નબીઓ કે હરેક નબીઓના તમે ઓટાને ઇમામ છો, તમે હુજ્જતે ખુદા છો. અગર જો તમને કંઈ થઈ ગયું તો અમારી કેવી હાલત થશે. આય મારા દીકરા, તમે સબર કરો. તો ચોથા ઇમામ કહે છે, આય મારી ફૂફી ઝૈનબ, કેવી રીતના હું ગિર્યા ન કરું. મારા બાબા પાસે મારા જેવા જવાન ફરજંદ હોય અને આ ફરજંદના એના બાબાને ગુસલ આપી શકે, ન કફન આપી શકે, ન એને દફનાવી શકે. અલ્લાહ લાનતુલ્લાહ અલલ કૌમિ ઝાલિમીન. سيعلم الذين ظلموا حين ينقلب ما تنفسون